હેલો મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ફરી પાછા આપણે ફિઝિક્સના લેક્ચરમાં મળી રહ્યા છીએ, સ્ટાન્ડર્ડ 12th. ઓકે મિત્રો, થોડાક દિવસથી આપણી ચેનલમાં વિડિયો નહોતા આવી રહ્યા, થોડા કારણોસર, થોડા પરિસ્થિતિમાં વિકટતા આવી ગઈ હતી એટલે આપણે વિડિયો નથી મૂકી શક્યા. પણ હવેથી પાછા આપણે કન્ટિન્યુ આ ચેનલમાં વિડિયો તમને જોવા મળશે. આ ચેપ્ટરના હવે આપણે લગભગ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ્સના અંતિમ ચરણમાં છીએ એટલે હવે પછીનો વિડિયો તમને મિત્રો IMP MCQ નો જોવા મળશે કે ફર્સ્ટ ચેપ્ટરમાંથી કેવા MCQ પૂછાઈ શકે છે, મોટાભાગે બોર્ડ અને ગુજકેટ લેવલે કેવા પૂછાતા હોય છે એ પ્રકારનો વિડિયો પણ આપણે આના પછી બનાવવા જઈ રહ્યા છીએ, તો ચેનલમાં જોડાઈ રહેજો મિત્રો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 20, જેની અંદર આપણને આપેલા વિગતો લખી દઈએ. સૌપ્રથમ ગિવન ડેટા. તો મિત્રો પહેલા તો 20 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક વાહક ગોળો આપેલો છે, તો ગોળાની ત્રિજ્યા મિત્રો 20 સેન્ટીમીટર લખી દઈશું. ત્યારબાદ 10 સેન્ટીમીટર. ઓકે, હવે માની લો કે આપણે આને મીટરમાં મિત્રો મૂકવો હોય તો 10 × 10⁻² મીટર લખી શકીએ છીએ. તો આ ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે, આપણે જાણતા નથી કેટલો વિદ્યુતભાર છે. ગોળાના કેન્દ્રથી 20 સેમી દૂર એક બિંદુ આવેલું છે. સપોઝ અહીંયા આપણે ગોળો દોરી દઈએ મિત્રો, તો આ ગોળાના કેન્દ્રથી 20 સેમી દૂર આવેલું એક બિંદુ માની લો કે P છે. તો એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તમને મળી રહ્યું છે E∗P બરાબર -1.5 × 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ. ઓકે, તો આટલું જો વિદ્યુત ક્ષેત્ર મિત્રો અહીંયા આપણને મળતું હોય, ઋણ વિદ્યુત ક્ષેત્ર, તો આ ગોળા ઉપર કેટલો વિદ્યુતભાર પથરાયેલો હશે આ આપણને માંગેલું છે કે ત્રિજ્યાવર્તી અંદરની તરફ ગોળા પરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે. એટલે આ ગોળા ઉપર પથરાયેલા વિદ્યુતભારનું મૂલ્ય આપણને મિત્રો માંગેલું છે. આ અંતર આપણને આપી દીધેલું છે કે r બરાબર 20 સેમી. ઓકે, તો આપણે આ અંતરને જો મીટરમાં મિત્રો ફેરવવું હોય તો 20 × 10⁻² મીટર પણ આપણે લખી શકીએ છીએ. ઓકે, તો હવે મિત્રો જો આપણે સૂત્ર લાગુ પાડી આ ગોળાને બિંદુવત ઉદ્ગમ તરીકે ગણી શકો છો તમે વિદ્યુતભારના, અને જેના કારણે કોઈ ગોળાથી અન્ય બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે E = kq/r² મુજબ આપણે લગાવી શકીએ. જેમ બિંદુવત વિદ્યુતભારના કારણે કોઈ અન્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મળતું હોય એમ. તો લખીએ ગોળા દ્વારા P બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્ર. તો મિત્રો આ વિદ્યુત ક્ષેત્ર E∗P બરાબર kq/r² કહી શકાય. આપણે વિદ્યુતભાર શોધવાનો છે એટલે q ને મિત્રો કરતા કરી દઈએ તો E∗P બરાબર E∗P × r² / k થશે. તો E∗P નું મૂલ્ય આપણને આપેલું છે મિત્રો 1.5 × 10⁻³ ઓકે, ગિવન ડેટામાં આપણે અહીંયા એ પણ લખવાનું રહી ગયું છે એટલે તમને ખ્યાલ આવે કે શું શોધવા કીધેલું છે અને q ને શોધવા કીધેલું છે. ઓકે, r બરાબર એટલે તમારા વિદ્યુતભારના કેન્દ્રથી મળતું અંતર, તો મિત્રો એ 20 × 10⁻² નો તમે વર્ગ કહી શકો અને k નું મૂલ્ય 9 × 10⁹. ઓકે, ચલો સૌપ્રથમ આપણે થોડુંક આનું સાદુરૂપ આપીએ પછી કેલ્સી કરી શકીએ. -1.5 × 10⁻³ ગુણ્યા આ 20 નો વર્ગ એટલે મિત્રો 400 કહી શકો અને 10⁻² નો વર્ગ -4 થશે, 9 × 10⁹. ઓકે, ચલો તો હવે આપણે કેલ્સીની અંદર આનો જવાબ લાવી દઈએ તો 1.5 × 400 ભાગ્યા 9 બરાબર 66.66 આવે છે મિત્રો એ જવાબ. -66.66 ગુણ્યા 10 ની કેટલી ઘાત થાય છે જોઈએ, આ +3 ઘાત, આ -4 છે એમના, અને નીચેની +9 ઘાત ઉપર આવશે એટલે -9 ઘાત થાય મિત્રો. તો -66.66 ગુણ્યા 10 ની 9 ને 4 13 માંથી 3 જાય એટલે -10 ઘાત. અને પ્રમાણિત સ્વરૂપમાં મિત્રો લખવું હોય તો -6.67 પણ કહી શકીએ મિત્રો.
હવે જો તમે ડાબી બાજુ ખસતા હોય તો નેગેટિવ ઘાતની અંદર આપણે ઘટાડો કરી શકીએ, બરાબર? તો -9 ઘાત થઈ જશે અને જેને મિત્રો આપણે શું કહી શકીએ? નેનો કુલમ પણ કહી શકાય. નેનો કુલમ આટલો વિદ્યુતભાર ગોળા ઉપર હશે એટલે આપણે ફાઇનલી જો કદાચ કુલમમાં લખવું હોય તો આ જવાબ લખી શકીએ અને નેનો કુલમમાં કેવું હોય તો 6.67 નેનો કુલમ કહી શકાય. નેગેટિવ વિદ્યુતભાર છે ગોળા ઉપર, એટલે આ ગોળા ઉપરનો વિદ્યુતભાર આપણને મિત્રો અહીંયા ઋણ મળે છે એવું સાબિત થયું. ઓકે, એટલા માટે વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ છે. જોઈ લો, આપણને એવું કીધું હતું કે ત્રિજ્યાવર્તી અંદરની તરફ, કેમ કે વિદ્યુતભાર નેગેટિવ હોય તો વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ લાવતો હોય છે. તો આ પ્રકારે તમે મેળવી શકો છો. ઓકે મિત્રો, હવે નેક્સ્ટ એક્ઝામ્પલ ની અંદર આપણને 2.4 મીટરનો વ્યાસ ધરાવતો એક સમાન વિદ્યુતભારિત ગોળો આપેલો છે. એટલે આપણને એક ગોળો આપેલો છે જેના ઉપરનો વિદ્યુતભાર આપી દીધો છે. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપેલી છે. ઓકે, તો ડેટા લખતા જઈએ મિત્રો. 2.4 મીટરનો વ્યાસ એટલે d બરાબર 2.4 મીટર. ઓકે, તો આમાંથી મિત્રો જો ત્રિજ્યા તમારે મેળવવી હોય તો આપણે d/2 એટલે વ્યાસનું અડધું કરી શકીએ. 2.4 ભાગ્યા 2 એટલે 1.2 મીટર કહી શકાય. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એટલે મિત્રો સિગ્મા કહી શકાય. એ આપેલી છે 80 માઇક્રોકુલમ પ્રતિ મીટર સ્ક્વેર. માઇક્રોને દૂર કરીએ તો મિત્રો 80 × 10⁻⁶ કુલમ પ્રતિ મીટર સ્ક્વેર થશે. તો પહેલો પ્રશ્ન આપણને ગોળા પરના વિદ્યુતભારને શોધવાનો કીધેલો છે. તો a ની અંદર તમારે q શોધવાનો છે અને b ની અંદર મિત્રો સપાટીમાંથી બહાર જતો કુલ ફ્લક્સ મેળવવાનો છે, એટલે કે phi મેળવવાનો છે. ઓકે, તો સૌપ્રથમ આપણે એ ઓપ્શન માટેની ગણતરી જોઈએ કે a માં જે વિદ્યુતભાર માંગેલો છે કેવી રીતે મળી શકે. તો પહેલા તો મિત્રો આપણે આપેલી વિગત ઉપર ધ્યાન આપવાનું છે કે આપેલી વિગતની અંદર તમને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપેલી છે. હવે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા હોય અને ગોળાનો કિસ્સો હોય એટલે ગોળો જો હોય તો એના ઉપર કેટલો વિદ્યુતભાર પથરાયેલો હશે, કેમ કે વિદ્યુતભાર કોઈ દિવસ દ્રવ્યની અંદર નથી જઈ શકતો, એના પૃષ્ઠ ઉપર પથરાયેલો હોય તો એના પૃષ્ઠના ક્ષેત્રફળની આપણે જરૂર પડે. કેમ કે તમે જો પૃષ્ઠ ઘનતા માપવા માંગતા હોય તો સિગ્મા/a થાય છે મિત્રો. સિગ્મા q/a એટલે કે વિદ્યુતભાર ડિવાઇડેડ બાય ક્ષેત્રફળ. ઓકે, તો એ મુજબ આપણે સૌપ્રથમ તો વિદ્યુતભાર શોધીશું કે કેટલો વિદ્યુતભાર મળશે મિત્રો. તો લખીએ ગોળાની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર q/a. હવે આ a ને તમે સરફેસ એરિયા ગણી શકો છો મિત્રો ગોળાનો. તો જ્યારે ગોળો આપેલો હોય ત્યારે ગોળાની r ત્રિજ્યા હોય મિત્રો તો એના સરફેસનો એરિયા કેટલો થાય, ક્ષેત્રફળ કેટલું થાય, તો એ મિત્રો થતું હોય છે 4πr², જેને આપણે ગોળાનું પૃષ્ઠફળ કહી શકીએ. કેટલું થશે? 4πr². તો આ સૂત્ર મૂક્યા પછી હવે આપણે q ને આપણે કરતામાં લઈ શકીએ તો સિગ્મા * 4πr² થશે. દરેકે દરેક મૂલ્ય મૂકી દઈએ મિત્રો. સિગ્માનું મૂલ્ય આપણને 80 × 10⁻⁶ આપેલું છે. 4 × 3.14 ગુણ્યા પાઈનું મૂલ્ય આપણે 3.14 લીધું. r નું મૂલ્ય મિત્રો 1.2 નો સ્ક્વેર કહી શકાય. તો આમાં કેલ્સી કરી તમને જવાબ મળી જશે. જોઈએ 80 × 4 × 3.14 ગુણ્યા 1.2 ગુણ્યા 1.2 કેમ કે મિત્રો વર્ગ આપેલો છે. તો આ જવાબ આવે છે મિત્રો 1446.91 ગુણ્યા 10 ની કેટલી ઘાત થાય છે જોઈએ -6 ઘાત. એટલે આપણે ડાયરેક્ટ -6 ઘાત લખીએ. જો મિત્રો આને પ્રમાણિત સ્વરૂપમાં જવાબ લખવો હોય તો આપણે 3 સ્થાન પાછા પડી જઈએ. એટલે 1 પોઈન્ટ લખી દઈએ 44 તો ગુણ્યા 10 ની હવે 3 ઘાત ઘટી જશે એટલે -3 આટલા કુલમ જવાબ મળે આપણને. ઓકે, અને
તમારે કદાચ મિલી કુલમમાં કેવું હોય તો કહી શકાય કેમ કે -3 એટલે મિલી થતું હોય છે. તો પહેલો ઓપ્શન જે આપણને પૂછેલો હતો એનો જવાબ મિત્રો આપણને મળી ગયો છે 1.44 ઓકે ગુણ્યા 10 - 3 ઓકે આપણો જવાબ આવી ગયો છે. ચલો નેક્સ્ટ બી વિકલ્પની અંદર આપણને શું પૂછ્યું છે ગોળામાંથી બહાર જતું ફ્લક્સ કેટલું હશે. તો ફ્લક્સનું મિત્રો સૂત્ર કેવું થતું હોય છે ફ્લક્સ phi બરાબર q બાય એપ્સિલોન 0 થાય છે ગોસના નિયમ મુજબ. તો આપણે phi બરાબર q તો આપણને મળી ગયો છે 1.44 ગુણ્યા 10 - 3 મૂકી દઈએ. કોઈ પણ જગ્યાએ મિત્રો મૂલ્ય જ્યાં વાપરવાનું હોય તે આપણે કુલમની અંદર એટલે કે SI એકમમાં જ વાપરવાનું. અહીંયા કદાચ આપણે મિલી કુલમ લખવા જવાબ લખવો હોય તો લખી શકીએ પણ એ મિલી કુલમમાં કોઈ જગ્યાએ મૂકવાનો નથી. આપણે એના SI એકમ કુલમમાં જ મૂકીશું. એપ્સિલોન 0 ની વેલ્યુ આપણને આપેલી છે 8.85 ગુણ્યા 10 - 12. તો આનો પણ જવાબ આપણે મેળવી લઈએ. તો એ જવાબ મિત્રો 1.44 ભાગ્યા 8.85 બરાબર 0.162 આવે છે પાછળ ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે મિત્રો જોઈએ. આ -12 ઉપર જાય એટલે +12 થશે. +12 માંથી 9 જાય અરે 3 જાય એટલે 9 મળશે. અને આને જો પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો એક સ્થાન આપણે જમણી બાજુ ખસીએ તો 1.6 અને આ 7 ની ઇફેક્ટ જો આમાં ઉમેરી દઈએ આપણે રાઉન્ડ ઓફ ના નિયમો લગાવીએ તો આ 5 કરતા મોટું મૂલ્ય છે એટલે આગળમાં એક ઉમેરી જાય 1.63 ગુણ્યા હવે એક ઘાત ઘટી જશે તો 8 ઘાત થઈ જશે મિત્રો. ઓકે તો આ તમને phi નો જવાબ મળી ગયો છે. આનો એકમ મિત્રો શું આવી શકે તો જુઓ તમે કદાચ માની લો કે ભૂલથી તમે એકમ ભૂલી જાવ છો તો શું કરવાનું તમે કોનો ગુણોત્તર લીધો જોઈ લો કે q જે છે તો એ કુલમ કહેવાય. નીચે એપ્સિલોન 0 નો એકમ તમારી જોડે છે તો હવે આ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ઉપર જાય એક કુલમ કેન્સલ થઈ ગયા તો એકમ કેવો થાય ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ઉપર જાય એક કુલમ નીચે બાકી છે. તો આવો તમારો phi નો જવાબ થશે મિત્રો. ઓકે તો આ પ્રકારે તમે બંને આન્સર મેળવી શકો છો. આ જવાબ ઉપર પણ આપણે બોક્સ બનાવી દઈએ છીએ કે જેથી પેપર ચેકરને જવાબ ડાયરેક્ટ હાઇલાઇટ થાય. ઓકે આવી આદત આપણે મિત્રો પેપરમાં રાખવાની છે. ઓકે મિત્રો હવે આપણે એક્ઝામ્પલ નંબર 22 જોઈ રહ્યા છીએ સ્વાધ્યાયનો. એક અનંત લંબાઈનો તાર આપેલો છે મિત્રો એના ઉપરની રેખીય વિદ્યુત ભાર 2 સેન્ટીમીટર અંતરે કંઈક આટલું વિદ્યુત ક્ષેત્ર પેદા કરી રહ્યો છે. આપણે જોડે જોડે ડેટા લખતા રહીએ. ગિવન ડેટા એક અનંત લંબાઈનો તાર છે પોતાનાથી 2 સેન્ટીમીટર અંતરે કંઈક વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપી રહ્યું છે 9 ગુણ્યા 10 ની 4 ન્યૂટન પ્રતિ કુલમ. એટલે અંતર આપેલું છે મિત્રો 2 સેન્ટીમીટર અને મીટરમાં કરવું હોય તો 2 ગુણ્યા 10 ની -2 મીટર થશે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મિત્રો આપેલી છે 9 ગુણ્યા 10 ની 4 ન્યૂટન પ્રતિ કુલમ. અને રેખીય વિદ્યુતભાર ઘનતા માંગેલી છે મિત્રો જેને આપણે લેમ્બડા કહીએ છીએ મિત્રો. રેખીય વિદ્યુતભાર ઘનતા કેમ કે આ એક લંબાઈ ધરાવતો તાર છે એના જોડે એક પરિમાણ લંબાઈ હોય છે પણ મિત્રો આ જે તાર છે ને એ અનંત લંબાઈનો કીધેલો છે. તો અનંત લંબાઈના તાર માટે મિત્રો આપણે એક કોન્સેપ્ટ થિયરીની અંદર તમે ભણી ચૂક્યા છો કે લખીએ અનંત લંબાઈના તાર વડે r અંતરે મળતું વિદ્યુત ક્ષેત્ર. તો મિત્રો એ વિદ્યુત ક્ષેત્ર E બરાબર આપણે લેમ્બડા ડિવાઇડેડ બાય 2 પાઈ એપ્સિલોન 0 r કહી શકીએ. ઓકે તમે આ થિયરી મિત્રો ભણેલા છો અનંત લંબાઈના તાર માટે લેમ્બડા ડિવાઇડેડ બાય 2 પાઈ એપ્સિલોન 0 r. આ પ્રકારે આપણને અનંત લંબાઈના તારથી કોઈ r અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળતી હોય છે. આમાંથી મિત્રો આપણને લેમ્બડા શોધવા કીધેલો છે. તો સૌપ્રથમ લેમ્બડાને આપણે કરતા કરી દઈએ તો લેમ્બડા બરાબર E * 2 પાઈ એપ્સિલોન 0
ઇન્ટુ r થશે. તો હવે મિત્રો આપણને આપણી જોડે જે કિંમત છે ને એ ખરેખર 1/4πε0 ની છે. તો અહીંયા તો આપણને 2πε0 છે. તો શું કરશું? સૌપ્રથમ આને 4πε0 માં કન્વર્ટ કરીએ. તો એવું કરવા માટે મિત્રો આપણે શું કરવું પડશે? તો 2 વડે ગુણીએ અને 2 વડે ભાગી દઈએ. તો આ 1/4πε0 ઇન્ટુ r ડિવાઇડેડ બાય મિત્રો 2 થશે. જો અમે 2 વડે ગુણ્યા અને 2 વડે ભાગ્યા છે. ઓકે, તો હવે અહીંયાથી મિત્રો હું શું કરી શકું છું? ધ્યાન આપજો. આ જે કિંમત તમને આપી છે 1/4πε0 ની, આપણે જોડે જે 4πε0 જે છે ને એ અંશમાં આપેલા છે. તો આને હું શું કરું છું કે આ જે 9 ગુણ્યા 10 ની 9 ઘાત છે નીચે લાવી દો અને આને ઉપર લઈ જાઓ. તો આપણે પાછું તમે સમજી શકો કે 4πε0 ની કિંમત કેટલી થશે? 1/9 ગુણ્યા 10 ની 9 ઘાત. તો એ મુજબ અહીંયા હવે આપણે કિંમત મૂકીએ. લેમ્બડા બરાબર e નું મૂલ્ય આપણી જોડે છે 9 ગુણ્યા 10 ની 4 ઘાત. આની કિંમત આપણે નીચે મૂકવાની છે. r ની કિંમત કેટલી છે? તો 2 ગુણ્યા 10 ની -2 ઘાત છેદમાં 2 ગુણ્યા, હવે પેલી કિંમત મૂકી દઈએ 9 ગુણ્યા 10 ની 9 ઘાત. તો બરાબર કેટલા થશે? જોઈ શકો છો મિત્રો 9 9 ડાયરેક્ટ કેન્સલ થઈ જશે, 2 2 ડાયરેક્ટ કેન્સલ થઈ જશે. તો આપણી જોડે ખાલી 10 ની ઘાતનું જ સાદુરૂપ આપવાનું બાકી રહેતું હોય છે. તો જોઈએ 10 ની આ +4 ઘાત -2 અને આ 9 ઉપર આવશે એટલે -9 થશે. તો 10 ની 11 માંથી ટોટલ 4 કાઢવાના છે મિત્રો. તો 7 ઘાત બાકી રહેશે, -7 ઘાત. આટલી તમારી રેખીય વિદ્યુતભાર ઘનતા મળશે. ઓકે, તો રેખીય વિદ્યુતભાર ઘનતા જો મિત્રો હોય તો એનો એકમ શું તમે ભણ્યા હતા? યાદ કરો કેવી રીતે મળશે તમને રેખીય વિદ્યુતભાર ઘનતા? તો રેખીય વિદ્યુતભાર ઘનતાના કિસ્સામાં તમે આવું કહેતા હતા કે λ q/L. તો મિત્રો આનો એકમ કુલમ્બ હોય, નીચેનો એકમ મીટર હોય. તો આ થઈ જશે કુલમ્બ પ્રતિ મીટર. આ તમારો લેમ્બડાનો એકમ થઈ ગયો. તો આવી રીતે તમે લેમ્બડા શોધી શકો છો. ઓકે.